आपकी आवाज़ न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ડભોઈના મુખ્ય રોડ રસ્તાઓ જેવા કે સિનોર ચોકડીથી આંબેડકર ચોક થી કોલેજ રોડ તેમજ આંબેડકર ચોકથી વડોદરા સુધીના મુખ્ય રોડ પર છૂટક ધંધો રોજગાર કરતા ફેરિયાઓ દ્વારા ફાળવેલ જગ્યા કરતાં વધુ જગ્યા રોકી રોડ રસ્તાને અડચણરૂપ દબાણ થતું હોવાની ફરિયાદ અવારનવાર ડભોઈ નગરપાલિકાને મળતી હોય આજે સવારે તારીખ 13/5/2025 સવારે 9 કલાકથી નગરપાલિકા દ્વારા દબાણની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ અગાઉ નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવી ફેરિયાઓને જાણ કરવામાં આવેલ તેમજ ફેરિયાઓને દ્વારા ભરપાઈ કરવાનો થતો સફાઈ ચાર્જ પણ ભરપાઈ કરવાના જણાવેલ આવેલ તેમ છતાં પણ દબાણકર્તા દ્વારા દબાણ કરવામાં આવેલ નથી તેમજ સફાઈ ચાર્જ પણ ન ભરપાઈ કરવામાં આવેલ હોય તેવા તમામ લારી ગલ્લાઓ દૂર કરવાની કાર્યવાહી આજથી આ ડ્રાઈવથી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। वाला खेलना ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી દબાણની અને સફાઈ ચાર્જ વસૂલાતની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી વારંવાર રિક્ષા ફેરવીને નગરના રોડ રસ્તાની જગ્યા ઉપર ધંધો કરતા ફેરિયાઓને જગ્યાની મર્યાદામાં રહીને ધંધો કરવા જણાવવામાં આવેલું તેમ છતાંય ઘણા ફેરિયાઓ દ્વારા દબાણની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી જે દબાણ રોડ રસ્તા ઉપર નડતરરૂપ હોય તેને દૂર કરવાની તેમજ ફેરિયાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ જે સફાઈ ચાર્જ વસૂલાતની કામગીરી આજથી શરૂ કરવામાં આવેલી છે। ડભોઈ નગરના મુખ્ય મેઇન રસ્તા ઉપર આજે આ શરૂ કરીશું। ખાસ કરીને સિનોર ચોકડીથી ચાલુ કર્યું છે। હવે અમે લોકો ડેપો વિસ્તાર અને સરદાર બાગનો એરિયા કવર કરીશું। આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે આજથી શરૂ કરીને જ્યાર સુધી મેઇન રોડ રસ્તાના માર્જિનો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સતત આ ડ્રાઈવ ચાલુ રહેશે।